વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સામાન્ય વિજ્ઞાન એકમ 12 આપત્તિ અને વ્યવસ્થાપન. આમાં આગળના પાઠ 3 માં કે આ એકમમાં તો આપણે અનેક એવી આપત્તિઓ વિશે ચર્ચા કરી, જેમાં આપત્તિઓમાં કંઈક તો પૂર, વાવાઝોડું, સુનામી, દુષ્કાળ અને ભૂકંપ, તેમજ કંઈક તો અલગ આપત્તિઓ જે કંઈ દાવાનળ એટલે કે જંગલી આગ. તો અનેક આપત્તિઓની અસર બધા જ માણસો પર જે પડતી જોવા મળે છે, પરંતુ સૌથી એ કહી શકાય વધુ પ્રમાણમાં માઠી અસર જો પડતી હોય તો તે ગરીબો પર પડે છે. કેમ કે અનેક આપત્તિઓ આવવાથી કઈ ગરીબોને જે વધુ મુશ્કેલીઓ જે પડતી જોવા મળે, જેમ કે ભૂકંપ જેવી ઘટનાથી કઈ પરિસ્થિતિ સર્જાતા તેના મકાનો જે ધરાશાયી થઈ ગઈ છે અને નવું મકાન નિર્માણ કરવા માટે બનાવવા માટે અનેક રીતે જે મુશ્કેલી પડતી હોવાથી ઘણા બધા વર્ષો વીત્યા બાદ એક તો કઈ તો જે આપત્તિ આવી પડી તો પોતે એનું જે પણ ઘર વતરી ગયું છે અથવા જે નુકસાની ગઈ છે તો એ નવી ખરીદવા માટે જે સતત જે મહેનત કરતો હોય તો એનાથી જે નવો આવાસ કરવા માટે એટલે કે ઘર બનાવવા માટે જેના માટે સમય લાગશે. ખૂબ જ વિકટ પરિસ્થિતિ ગઈ તો બધા લોકો વચ્ચે કઈ તો બધા લોકો ઉપર જે આવી આપત્તિની અસરો પડતી જોવા મળે, પરંતુ ગરીબો માટે તો ખૂબ જ માઠી અસર પડતી જોવા મળે છે. તો અહીંયા જોવા મળે આપણે આપત્તિની જે અસર હોય એમાં જે ભૂકંપ, પૂર અને વાવાઝોડું જેવી આપત્તિઓ ભારે પ્રમાણમાં કહે તો ભારે જાનહાનિ કરે છે. ઘણા બધા અસંખ્ય જે માણસો જે ઘાયલ થાય, મૃત્યુથી માંડી ઘાયલ થતા જે જોવા મળે છે. બીજું કહે તો આપત્તિઓ ક્ષેત્રમાં જોઈએ તો એવા વિસ્તારોમાં રસ્તા, મકાનો અને અનેક જાહેર સગવડતાના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. આપણે વાત કરી કે અનેક આપત્તિઓ જે મકાનો જે ધરાશાયી થઈ એ નવું મકાનનું નિર્માણ થતા બનતા કઈ તો વર્ષો વીતતા જોવા મળે છે. ત્રીજું કહે તો જે પરિવારોને પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી પડે છે. જે પણ મુખ્ય જે માણસ કહે તો આપત્તિના એ સંકટજાળમાં માણસ આવી ગયો હોય અથવા અવસાન પામ્યો તો પરિવારજનોએ માણસ ગુમાવ્યો અથવા બીજા કોઈ જે માણસો જે ગુમાવ્યા હોય પોતાના પરિવારના, તો ભારે દુઃખની જે લાગણી હોય પરિવારમાં જોવા મળે છે. ચોથું કહે તો જે પરિવારમાં કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તો તેની સ્થિતિ કફોડી થાય છે. આપણે જેમ કુટુંબ પરિવારમાં જે માણસ કહી શકાય જેના ઉપર આપણું જે ઘર પરિવારનું જે ગુજરાન ચાલતું હોય, જેનાથી કહે તો તેની કમાણીથી આપણો પરિવાર જે ચાલતો હોય, પણ આ કમાનાર વ્યક્તિને જો ગુમાવવાનો વારો આવે તો આખા પરિવારની પરિસ્થિતિ જે ગંભીર થતી જોવા મળે છે. તેમજ આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેના પૂર્વસંગની સમસ્યાઓ ભારે કરતા, જે પણ આપત્તિમાં કોઈ પણ અંગ ખોઈ બેઠે તો આગળનું એનું જીવન વિતાવવા માટે ઘણી બધી જે મુશ્કેલી પડતી જોવા મળે છે. આ રીતે આ પ્રકારની અસરો જે જોવા મળે છે, ટૂંકમાં કહે તો આપત્તિની દરેક વ્યક્તિઓ પર જે અસરો અનેક બાબતો જે અનેક મુશ્કેલીઓ પડતા આવતી જોવા મળે, પરંતુ સૌથી વધુ કઈ માઠી અસર ગરીબો પર પડતી જોવા મળે છે. તો માનવ જીવન જે અનેક જાગૃતિ લોક સાવચેતીના જે પ્રયાસો અંગે તંત્ર સજ્જ હોય, પરંતુ અનેક જવાબદારીઓ સમયસર પૂરી ન થવાથી તેમ છતાં માણસને અગવડતા પડતી જોવા મળે છે. આપત્તિ અને અકસ્માતોની કેટલીક ઘટનાઓ માનવ સર્જિત પણ હોય છે, જે માનવી કૃત તેવી આપત્તિઓ જે સર્જે છે તે માનવીનો ભોગ બનતી જોવા મળે છે. આપણે પણ એ સાવચેતી કરતા દાખલી આવી ઘટનાઓ જે નિરાળી જોઈએ આવી ઘટનાઓને નિવારણ લાવવું જોઈએ, પણ એ વ્યક્તિના જે હાથમાં જે માનવના ઘણીવાર આપત્તિ સમયે લોકો રાહત અને બચાવ કાર્ય માટે જે મદદરૂપ થવાનું બદલે કોઈ પણ અવરોધક અને વિલંબ થાય તેવા પ્રયાસો જેવા કરે છે. જેમ કે
તો તે બીજા થનાર વ્યક્તિઓ અથવા વાહનોનો જે ફોટોગ્રાફ લેતા જોવા મળે. પરંતુ ત્યારે આપણે કોઈ પણ ટ્રાફિક બસ સર્જાય અને સમયસર ચેરોને સારવાર પડે એવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. તો માણસો જે એ કરવાને બદલે કઈ ખોટું જે ટ્રાફિક કરતા જોવા મળે છે અને ફોટોગ્રાફ લેતા જોવા મળે છે. આ રીતે માનવીની અસરો જે અનેક આપત્તિ વખતે તેનો વધારો થતો જોવા મળે છે. તો આ રીતે પ્રકોપ હવે કઈ જૈવિક આપત્તિ જેમાં અને ઉદાહરણ સ્વરૂપે આપેલી છે તીડ અને કીટના જે વર્ગોમાં એટલે કે 11,000 પ્રજાતિઓ જે જોવા મળે છે. વળી જે ઝુંબેશ ટૂંકમાં કહી તો 2019-20 માં જે ગુજરાતમાં રણ વિસ્તારમાં એટલે કે રણકાંઠે આવેલી કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જે ઉપગ્રહ જોવા મળ્યા એટલે કે અનેક કીટકો તીડના જે ઝુંડ જોવા મળ્યા. તો એને કારણે આ કારણે જે તીડે ઘણી બધી જે ખેડૂતોમાં જે નુકસાનીઓ ખેતીના પાકોને ઘણી બધી જે નુકસાનો થતી જોવા મળી. તો આવી જે આપત્તિઓ અચાનક આવે તો ખેત પેદાશો માટે ઘણી બધી જે મુશ્કેલી ઊભી થતી જોવા મળે. અને બીજા નંબરે કહે તો અનાજ અને દુષ્કાળની પણ પરિસ્થિતિ જે સર્જાતી જોવા મળે છે. તો અત્યારે આધુનિક ઝડપેલા સુવિધામાં જે પણ અનાજની તંગી જે ઉદ્ભવે છે તો આ તીડનો નાશ કરવા ખેતી માટે ખેતી વિભાગના અધિકારીઓ પણ જેની સૂચના અને દવાનો જે છંટકાવ જે કરવામાં આવ્યો દવાથી કઈ તો આ તીડનો જે નાશ કરવામાં આવ્યો જેને કારણે આગળની વિકટ પરિસ્થિતિ કોઈ ન સર્જાય, અનાજની અછત ઊભી ન થાય. નકર ખેતીમાં વાવેલા અનાજને નુકસાન કરતા જે તીડ એનું ઝુંડ જો આગળ વધતું રહેશે તો ખેતીના પાકોને નુકસાન થશે. તો એવા હેતુ અનુસાર તંત્રે પણ પૂરે તાકીદે તે પગલાં લીધા અને દવાનો છંટકાવ કર્યો. અને આ તીડના જે ઝુંડ જે છે નુકસાની કરતા હોય એમાંથી લોકોને એટલે ખેડૂતોને મુક્તિ મળી. તો અહીંયા જે વાત લીધી છે તો આવી આપત્તિ વખતે જે આપણે લેવાતી જે કાળજીઓ તેને ધ્યાનમાં રાખી અનેક રીતે પ્રયાસો જે હાથ ધરવા જોઈએ. અનેક બાબતો જે માનવ જાતિ જે માનવ ખુદ પોતે જે આપત્તિનું નિર્માણ કરે છે, આપત્તિ સર્જે છે તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ. તો અહીંયા આપણે એકમમાં આપણે જે વાત લીધી આપત્તિની વ્યવસ્થાપન ટૂંકમાં કહે તો અલગ અલગ જે આપત્તિઓ અને તેને આધીન આપત્તિ વખતે કઈ તો કેવા પગલાં લેવા જોઈએ અને આપત્તિ બાદ એટલે આપત્તિની પરિસ્થિતિ જે સર્જાય બાદ કેવી તકેદારી અથવા સાવચેતી અથવા પગલાં લેવા જોઈએ. અને આપત્તિ માટે અને વ્યવસ્થાના ભાગરૂપે આપણે કેવી કાળજી લેવી જોઈએ, કેવા પગલાં ભરવા જોઈએ તેની વાત કરીએ. તો અહીંયા કહે તો એકમ 8 આપત્તિ વ્યવસ્થાપન જે પૂર્ણ કરી હવે પછી કહે તો આગળ એટલે કે આગળનો પાઠ તેની શરૂઆત આપણે કરશું. આજનું તમારું જે હોમવર્ક એટલે કે દુષ્કાળ સામે લેવાતા પગલાં પાઠ્યપુસ્તકમાં કોષ્ટક પણ છે પેજ નંબર 74 ઉપર અથવા જે એના સિવાયના તમને આગળ બુકમાંથી જે જરૂરી એવા પગલાં હોય તો 7 થી 8 વાક્ય એટલે કે દુષ્કાળ આપત્તિ વિશે લખો. ટૂંકમાં કહે તો દુષ્કાળ વખતે લેવાના દુષ્કાળ સામે અથવા દુષ્કાળ વખતે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય ત્યારે કેવા પગલાં લેવા જોઈએ. તો દુષ્કાળ વખતે લેવાના પગલાં 7 થી 8 વાક્ય લખવા. જરૂરી એવા પગલાઓ 7 થી 8 વાક્ય લખવા કે ભાઈ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય ત્યારે શું કરવું જોઈએ. શરૂઆતમાં કહે તો લોકોને મદદરૂપ થઈ અને લોકોને જે જરૂરી એવી અનાજની અછત હોય પૂરી કરવી જોઈએ. બીજા નંબરે કહે તો દુષ્કાળની પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે આપણે જે પણ આપણી પાસે અનાજ જે પણ જેનો સંગ્રહ છે તેનો જરૂરી માત્રામાં જે ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા કહે તો પાઠ 12 અલગ અલગ આપણે આપત્તિઓ વિશે જે
ચર્ચા કરી અને આપત્તિના વ્યવસ્થાના ભાગરૂપે કઈ કાળજી, કેવી તકેદારી, કેવા પગલાં ભરવા જોઈએ એની વાત કરી. અને આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરી એવી વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું જોઈએ તેની વાત કરી. હવે પછી કંઈ તો આગળના લેક્ચરમાં આપણે આગળનો પાઠ શરૂ કરશું.